ખરેખર તો એવો જિંદગીથી કંટાળી ગયો છું ને કોઈ કને બેહું ને તાન તો શાંતિ જ થાય. ઘેર તો આમ હપું છું, ઊભું રહેવાનું મન નથી થતું. અમે ગમે તે કરીને અને કોયલને લાવવાનું કરવું પડશે અને કોયલ એમનામાં આવે એવી નહીં. હું વળી સેવું વિચારતો હતો, મેં કીધું ના હોય ને તો કોઈક દાગીનો કરાવું અને લઈને જાઉં ને કોયલને લેતા આવું. બધી રીતે મારે તો શીખર ગ્રહો ખરાબ છે કે હું તો કને ભાવે વધી જાય. લ્યો 14 લાખ ને 20,000 થાય, હું નહીં વધી ગયું. અમુક મારે હું દાગીનો કરાવો, બધો મારા સપનો જોયેલો બધો ખોટો પર. ખરેખર હું કંટાળી ગયો છું. હપુજી હરખાઈ નહીં, મજૂરી ગણું કરું પણ ગુજામાં કશું વધતું જ નહીં. સરવારે સીધી સોન થઈને ઊભું રહેશે. શું કરું કને એકલા નાઈને બેસી રહેવું પડશે. અને શિખર આ ખેમોય શિખર હપું છો એ દેખાતું નહીં. ખેમાએ શિખર ભાઈબંધની સોરી દીધી હોય કે એ ખબર પડતી નહીં. આમ તો સવારે હોકટોક તો આવે સોમાકા ઘેર, સોમાકાકા શું કરવું છે, શું જવું છે, ફટ દઈને પૂછે પણ શિખર શું રહે ને એ ખબર પડતી નહીં. કશો વાંધો નહીં, એકલા ફરો. આ વળી કોણ હશે? આવો ગામમાં કોઈ માણસ નહીં. ઓહો હો હો, કેટલું હોનું પહેર્યું છે. જો કે ઓન તો ઉંમર જાય છે કે શિખર આવે છે. ઓહો ઓને શોખ જોયેલો લાગે. આ શિખર શિયો છે, કેટલું બરું તો હોનું પહેર્યું છે. ઓહો ખેમા તું શોભા કાકા મોરી શેઠથી આવતો તો જોતો મુકડું આ કોણ છે? ઓની શોખ જોયેલો લાગે છે. સમજો મજામાં શોખ ખોવાઈ ગયા તા. એ બધી વાત પડી મેલો. ચા બા પીશો? ચા પીશો? ચા નહીં પીવી. એ ભાઈ શોખ ખોવાઈ ગયો તો ચાલ આવજે. શોખન ખોવાઈ ગયો તો એમ કેવું છું. નાસ્તો કરું. બધું નાસ્તો ને બધું પસંદ કરીએ છીએ. એક ડીશ નાસ્તો લેતા આવજો. શોભા કાકા અમે ઓળખો મારીએ છીએ. શું કરે તું શું છો? ગામમાં જ રહું છું, અમે શોકાન રહું છું. તે ઘણો ટાઈમ થઈ ગયો ખેમા ભેગા તે હો. કરવું પડે કે વરખો મારે જઉં છું. તમે રોજ દારૂ ઉગા અને તરત સોમા કાકા ઘેર આવતા અને હપુસા સોડી ગયા છો એમ કેવું છું. હલો બોલો. લાલ પોપટ લાવું? લીલો પોપટ લાવું? ચકલી એ છે, કાળો કાગળો એ છે. તમે માગો હું નહીં ખેમા પહેણ? બરોબર. એ હા, 2 ચકલી ને 1 પોપટ. કશો વાંધો નહીં. કાગડો આવ્યો છે એવું? સારું હેડો. એ આવ્યો. શોમા કાકા ખેમા, તું આ બધું શું કરે કોઈ ખબર પડતી નહીં. પેલો ચા આવે છે ને, કાગરો ને પોપટ ચકલી ને આ બધું હું ચા નાસ્તો કરી લે. આવું હાલત થોડું કોમ છે હવે. મારો વર્ષો હપુસો વાત કરવાય ઉપર હતો નહીં. આમ આ શું કરે? જો કે એક્ટિવા દોરાન એવા બૂટ ને ટાઈટ માઇટ થઈને શેઠિયાન ગોરી ફરે છે. ઓ શિકાર હું ધંધો કરે એ ખબર પડતી નહીં. કાગરો લાવું, ચકલી લાવું. મારો બેટો આમ તો તૂટી ગયેલો ચંપલ ને લેગોય ફાટેલો પહેરતો. અને જો કે 5,000 ના બૂટ. અત્યારે કેટલો હોનાનો ભાવ છે ને દોરા અને પાછી એક્ટિવા સસમાન વટ પર હશે હો ખેમાનો. સોમો કાકો એટલા ને એટલા રહે ને હોય આગું કોક કર્યું લાગે છે. મને લાગે પક્ષીઓનો વેપાર ના કરતો હોય, પોપટ ને ચકલી ને બધું કરે છે. કશો વાંધો નહીં, બેહવા દે, ચા પીવા દે. આવે પાછો આવ્યું તો શોમા કાકા આપણું કોમ જ એવું છે. ચા પીધી? ચાલુ જ છે. નાસ્તો કરવો છે? નાસ્તો નહીં કરો. પૈસા તમે ના હાલતા હો, પૈસા હું હાલ દઉં છું. પૈસાની ચિંતા ના કરતા. બે આ બધું હું કરીએ ખબર પડતી નહીં. એ બધી પડાપૂછ પડી મેલો ને બે હક કેવું ચાલે છે કયો? કોઈ ઠીક નહીં અમાર તો. વરખો તો અમે કરીએ છીએ. અને ખેમા મજૂરી ને આખો દાડો દોડામ દોડ રાત દાડો ઊંઘતો નહીં. આવું બધું ચાલ્યું જાય છે અમારે. ગદ્દારી કરી જ્યાં લાગે છો હો. શોમા કાકા કોઈ ગદ્દારી તો કરી નહીં. હની ગદ્દારી? અને સોમુ કાકો વાઈ ના આવે તું કેટલા પહોંચી જો. બંધ. હલો હા બોલો. ગોમની હોટલ છું. બરોબર. હું તે લાલ પોપટ છે, કાળો પોપટ છે. આ મારે મગજ કોમ હાલતું નહીં. લાલ પોપટ છે, લીલો પોપટ છે, કાળો કાગડો છે અને ચકલી હોય છે 2-3 પ્રકારની. બરોબર. હું લાવું?
5 મિનિટ થા, ખાલી 5 મિનિટ ફોન મેકે નહીં. 5મી મિનિટમાં તો ખેમા મોરચા નીકળ આધાર હશી. બરોબર, કાગળો જબરદસ્ત છે, સારું ઉડે છે. તૈન એ આ પોકાળું એ જગ્યાએ આવું નેડિયામાં કેનલના બાજુમાં કાચું નેડિયું જાય છે. ઓબા ઓવા જઈ વખત ભેગા થયા હતા કણ. બરોબર, ઓનલાઈન વાપરું છું ને, સ્કેનર છે, કશો વાંધો નહીં. 5 મિનિટમાં આવ્યો હો. એ હા, એમાં આવું છે શું માં લાલ કાકા? પોપટ, લીલો પોપટ, કાળો પોપટ. તમે બેસજો, હું આવું. બેહો, હું હાલત પાછો જ આવું છું. મારો વર્ષો ઘણી વાર ઊભો રહેતો નહીં, હરખી વાત કરતો નહીં. હાલ આવ્યો કરીને કે લીલો પોપટ, લાલ પોપટ ને કાગરો જબર આવ્યો છે. મારો વર્ષો આ ખેમો કોક તો કલર તો સજ ગરીમ લીલો પોપટ વેચે, ગરીમ લાલ પોપટ વેચે, કાગરો વેચે. ના હોય ને તો મારે કાગરા પકડવાનું ચાલુ કરવું પડશે. આટલા બધા રૂપિયા આવતા હશે. જો કે કેટલા દોરા પહેર્યા છે. ઘણી વાર સમય નહીં ના પાહાનું ઉભો રહેવાનો. ગરીબ મારા પાડ આવે અને તરત લ્યો. કેમાં હું કાગરો લઈને આવ્યો. હવે ત્રણ કાકડા પકડે બેહો. બરાબર, હવે તો હું એમ પોપટ ને કાગરા પકડવાનું ચાલુ કરી દઉં. ચમ પાર્ટનરશિપ કરી દે આપણી. હાની આ પકડવું એ પોપટ ને કાગરા બધું. શમા કાકા એમાં તમારે નહીં પડ્યા જેવું. તમારા કોમનું વસ્તુ નહીં આલી નહીં. ખેતીમાં કોઈ વાવેતર કર્યું છે? હારી બહારી જતા હમણાં તો ભેગો થવાનો મેળ જ નહીં આવતો બિલકુલ. તમે અમારું તો શું વિચારો છો? ઓમ છોમા કાકાને ખાલી કરી દીધા. અમે જો કે એકલો આગો ધંધો કરી નાખ્યો, ગદ્દારી કરી ગયા તમે. શોમા કાકા ઘણા કળા કુટલા કર્યા પણ અમે બસ કશું નહીં કરવું. એટલે ઈમાનદારીથી ધંધો જ કરવો છે. સોમો કાકો નતા દેખવાના? ચમ ના દેખવાના એમ કેવું છું. શોમા કાકા ઓમાં તમારે નહીં પડ્યા જેવું. ચમ આ જેવું તેવું કોમ નહીં. તમારે જેવા માણસો નો ઓમાં કોમ નહીં. આ સુધી બધા ડખલા કરી નાખ્યા. ઈકન સોમો કાકો ચાલતા ને અમે સોમા કાકા કોમ નહીં. પૈસા મળી છે કે શોમા કાકા મારી વાત ને સમજો. લાલચુ છે એ તો ખબર પડી જાય મને. હો ઓમાં છત્રીની સાચીન કઠણ કાઢવા વાળાનું કોમ છે. લાલ લોહી હોય નું અમારે લાલ જ છે અને સત્રીની સાથી છે. ફેર હોય. તમે ફેરો એટલે હા ફેર હોય બધાય. તમે બધું પડાપૂછ પડી મેલો. રોટલા બોટલા હમણાં ખાવા આવતા નહીં ઘેર? નહીં ખાવા કશું. કેમ? ના નહીં ખાવું કોઈનું અત્યારે. પૂછ્યા રહો ને એક ટંક એમ ચાલશે અમાર. બંધ. હાલો હા હું સાથે લાલ પોપટ, લીલો પોપટ, ચકલી, કાગડો ના પાડો નહીં પડ્યો. એ નહીં. વાટ જો આજ રાતે કરી આલે. કાલ સેટિંગ થઈ જાય એનું. સારું જીવણિયાની છે પાડો. હા મેકો હા લેવો છે જીવણિયાની. તમે બંધ થયો. એવા પાડાની વાત નહીં. સેવા પાડાની વાત કરું તું. તમારા કાકા બધા કોડવટ છે અમારા ધંધાના. તમારે નહીં પડ્યા જેવું. પૈસા લેવા જ 500 રૂપિયા આલું. બોલો 1000 રૂપિયા આલું. નહીં જોતા પૈસા. પૈસા શું કરવાના? પૈસા જોતા જ હાલ આલી દઉં. હાલ વપરાઈ જાવ એટલા તો પછી હું કરું? પાર્ટનરશિપ કરી દે જે કરતો હોય મો. તમારા કાકા આ ધંધામાં તમારું કોમ નહીં. ડેરિંગ વાળાનું કોમકાજ છે એ તો યાર. મારામાં કોઈ ડેરિંગ નહીં. જીગર જોવો જીગર. સોમા કાકામાં જીગર નહીં લે. હા બધી જીગર છે. માર ખાવાની એ જીગર છે. શોમા કાકા ખરો ટાઈમ આવે ને એટલે પોલીસના બહેડામાં દંડાય ખાવા પડે. ભરાતા સોળ થઈ જાઓ. ઘણી ચોરીઓ કરીને ઘણાય દંડા કાઢા. કોઈ ફેર પડ્યો નહીં સોમા કાકા ને. અને કાગરો વેચવાનો એમાંય દંડા ખાવાના. શોમા કાકા હું હારો ધંધો નહીં કરતો. 2 નંબરનો ધંધો કરું છું. 2 નંબરનો. 2 નંબરનો. ઓહો અત્યારે હાલ ઈમાનદારીથી અને મહેનતથી કમાવા જઈએ ને તો કોઈ સકોરું હાથમાં નહીં આવે. એવું તો એ તારા 2 નંબરનો ધંધો હોય કે 4 નંબરનો ધંધો હોય, તું મારો ભાગ કર. આમ તો સોમા કાકા પાન હતા બધા પૈસા એટલે ફટ દઈ સોમા કાકાનો ભાગ કરી અને સોમા કાકાને પટાઈ દીધા. અમુક તમારો સમય આવ્યો એટલે આગું કરીને તમે તો બેસી ગયા. હા મેં પટાઈ દીધા તમને. તાને કાલ દાડા જેરી કોઈ આગું પાછું થાય તો એમ ના કહેતા કે ખેમ લાઈને આવું કર્યું, ખેમ લાઈ મને ધંધામાં નાખ્યો. કેમ આગું પાછું? લાલ ઓછો વાળાનો કોમ છે ધંધામાં લાલ ઉતરવાનો. ઓછો જ છે લે. આ બતાવ. ઓય
ઓહો, આ તો ઇંગ્લિશ દારૂ છે લે. આ તો બરું 2 નંબરનું છે. આના કરે કેમાં પકડાઈ ગયા તો પોલીસ મારીને હા કાઢી નાખે. તાનો કાગરો ને પોપટ કરતો તો ને. ક્ષમા કાકા એ તો મારા ધંધાના કોડવર છે. હં? અને અત્યાર સુધી ગામમાં ગમે તેટલી મજૂરી કરીને તૂટી ગયા. લુગડો હજી હારો પહેરે છે. હા કદી લુગડો હારો પહેરે છે. અને આ જો મારી પોલીસ હા કાઢી નાખશે. આ ના કરાય. ક્ષમા કાકા પોલીસ પાન પકડાઈએ તાને પોલીસ પાન માર ખાવો પડે કે શાનું ચાલુ કર્યું હતી? ક્ષમા કાકા આપણું તો એમાં શાનનું એ ચાલે છે. દેખાતું મારી વાત સાંભળો. હં. એવી રીતના ધંધો કરવાનો ને ખાલી ગ્રાહકોને જ ખબર હોય કાર્યા માલનો વેપાર કરે છે. આજુબાજુ બધા બેહીરેલા હોય, કોકને જોણ થાય, પોલીસને ખબર પડે, તાણે કેસ થાય ને તાણે માર ખાવો પડે કે હં? તાણે એમાં તને મને રાખી દેતા ને. હા, આ એમના એમ તો 100 મહિના કાઢી નાખ્યા. દેખાય છે તમને ખબર છે? આ દેખો ને અમુ. ના તમને ખબર છે કેમનો ધંધો કરે છે? કશી ખબર નહીં. તાણે ચોમા કાકા તારે રિસ્ક લેવું પડે. રૂપિયા કમાવો હોય ને તો જીગરની બાજી લગાવવી પડે. જીગર તો સાસો માં કાકા ની તો વાત કરો છો તમે રવા દો. તમારી પોઈન્ટ નહીં. હા. જેલ પાડી અને બીક લાગતી હોય, પોલીસ ની ખાખી પાડી પટ્ટી મિલતા હોય એ માણસોના ધંધામાં નહીં ઉતરે જેવું. સોમા કાકા રવા જ દો. સોમા કાકા કોઈ કોમ ના નહીં, પટી ગયા છે અમે. વાપરી દે સોમા કાપા નતું એ બધું. એ તમારે કરવું છે હું કશું નહીં કરતા તાર કરો ધંધો, મારા નહીં કરવો. નહીં કરવો ને ના દો ઓયો તમારા માટે એક સ્કીમ છે ઓયો દો. ધંધામાં હું કોઈનો ભાગ નહીં કરતો. પહેલા તો ખોટ બન વાપરી લે મારી વાત. હા તમે કહેતા હોય તો ફોલ્ડર એમ રાખું. કેવું આવે? હું કહું એટલું કામ તમારે કરી દેવાનું. ફોલ્ડર એવું આવે એમ કેમ? એક તમારે જે હું કહું ને એ વસ્તુ કરી દેવાનું. હા, હું કહું કોઈ જો તો હોય જે પૈસા મળશે આ વસ્તુ લઈ આવો તો આ વસ્તુ લઈ આવો. હા તમને પૈસા મળી દઉં. તો બસ તાર કરશો ને? હા. બાકી કોઈનાથી બીવાનું નહીં. ના એમ તો બીક રાખશો તો મેળ નહીં આપણો આવે. કોઈની બીક નહીં. અને ધંધો એવી રીતના કરવાનો હા તો કોઈ બીજાને જોણ ના થાય. સમજ્યા વાત ને? હા, સમજી ગયો. તો કાકા હા. ધંધાની અમુક પોલિસી છે ને અમુક કોડવર્ડ છે એ તમારે સમજી જવા પડશે ખાસ ઓમાં. હા, એમાં શીખવાડી દેજો. Yeah. બરાબર. આવું આ એ એટલે આખો ખંભો. હા હા લાલ પોપટ કી ને હા. એટલે આખું લઈને જવાનું. બરાબર. લીલો પોપટ કી ને એટલે અડધું લઈને જવાનું. હા. અને ચકલી ની તો ખબર છે ને ચકલી એટલે ખબર છે. પેલો લાલ ડબલો પડી રહ્યો હોય છે રસ્તા ચકલી ઉપર. દોરેલી આવે. અને જમા કાકા બગલો મગાવે ને તો તો બગલો પકડી દેવાનો. એવું લઈને જવાનું. વ્હાઈટ જીન ભાઈ, દોડો દારૂ એ બધું મને બતાવી દે, તને ખબર પડશે. તમે બેસી દોડો. હા, બાકી બૈડા કાઠા રાખજો કેમનો પાસે બેહો છો તો તમને કહું. પાછળ કોથળો પાડી દેવાનો. કે આખો દાડો ઘેર બેસર્યા વગર સોના મોના પેલા એરંડા ખંચેરી નાખો તે ઠેસર આવા તો કઢાઈ લ્યો. અમુ નેકરો તો શું જઈને સીધા એરંડા ખંચી લેવા છે અને આજના ઠેસર આવા ને તો બોલાવી કઢાઈ લેવા છે. બીજું કશું કરવું નહીં. અને પછી બીજા દાડે સીધા ગંજ બજારમાં મોકલાઈ દેવા છે. એટલે પૈસા તો આવે કે હાલ હમણાં પૈસા થોડા પટી જશે. એટલા એરંડા વેચો ને તાણે જ પૈસા આવશે. બધું કરિયાણું બધું લાવવાનું છે એટલે એરંડા કઢાઈને મોકલાઈ દેવા પડશે. ડોશીનો મારા ત્રાસ છે, જવા દે ને. આમ હંગાતી આવી વાત તો 2 જણો ખંચેરી ના કાઢો એરંડા તે એકલા જ મોકલી દીધો છે. અમે એકલો એરંડા ખંચેરી રહું છું કે નહીં ખંચેરી રહો તો પટાઈ તો દેવા છે. ખેમલો સોમલો 2 જણ. જમા કાકા પેલા ધંધાની એક ખાસિયત કહી દઉં બીજી. ફોન આવ્યો કોકનો. હેલો, બોલો શું જોવા છે? બગલો? હા હા, પકડ શું કરે? હા હા હા, પકડ. થોડો આગળ જે કહે જે હોય એ. હા રે, માવો એટલા બધા નહીં આવે. પેટ્રોલના પૈસા તો મફત નહીં હેઠતું કે પાણીમાં. બગલો મંગાયો. કશો વાંધો નહીં, પોકાડજો ચા બા પીને પછી તો. એ તો વાટ જોહું. બબર ઉનાળો આવશે ને, બગલો અને ચકલી વધારે ચાલશે. એ વાત સાચી કરી. કાગરો નહીં ચાલે. માર્કેટ એનું જ રહે. મોંઘો પડે છે. મોંઘો પડે છે પણ વિવાહમાં તો ઢીસકારા ઉડાડશે. લાખો રૂપિયાના વિવાહ કરે છે ને. ક્ષમા કાકા મોંઘ તો એની જ રહે. અને મારી વાત સાંભળો, હા. આ ધંધામાં ગમે તેવો અમો આવી જાય ને ઝાપોટી નાખવાનો. બાકી પછી જોયું તો હા. આ તમને કહી દઉં. હું તો હિંમત આવી ગઈ નમકી કે કોઈને હાલી નહીં, કોઈને હાલવાની નહીં. એનો બગલો તમે પોકાડી આવો. હા, પકડ દેવું. પછી ચકલીનો ઓર્ડર છે હું હાલી આવું છું. હું જલ્યા સમ ધોકા લઈને એ ગોળમાં શેટોરા લે, રખડો. શેટોરા. નકલી ખેમા તું નકલી છે? આ હોની પહેરી રે. હું નકલી છું? ના તું તો અસલી છે. બસ હું તો નકલી લાગે છે. અત્યારે કેટલો બધો ભાવ છે. હાર હેડ ને નકલી છે. એટલે ખેમા
સાચું કોઈ નથી એ તો ના મફતિયા. પછી હેડવાન કર લે કોઈ તારું કામ નહીં ને તાર જે કામ કરતો હોય કર જાહેર કોઈ ગુને રહેવાનું હેડ એ લુખા તને નહીં કેતો ઓને કહું છું કનું લુખ્ખો કહે કનું લુખ્ખો કહી લે હા હું આમ જો તો લુખ્ખો કને કીધો લે એ સુમલા જીવણિયા. ખબર કે તારા દોકાન તો તારા ટોટિયા પૈ જવું હોય અલે આ તો મેહોણા વાળા છે. દોડા ડાળા બજારમાંથી ઉડાડી મેલ છે ને તો વારો નહીં આવે. અમે છે અમેરિકા તો રસ્તા જતો હોય ને તો જવાનું વધારાની પરાપૂસા મોન કરવાની નહીં આ તો પૂછ્યું ખાલી જગત જગત આ કોનો ડુગું તારા બાપાનું હે? છે એમાં મૂર્છનનું સાયકલ તો લાય ખબર પડે જેમ કરીને લવાય છે. નેકર નેકર હેડ શરૂઆત કર. હેડ બજારમાં બનાવવાની છે. બાળા લાય શોભા કાકા અત્યારમાં વેચાયેલા. હું કોમું નીકળ્યું મારે તો એરંડા ખંચેરવા જઉં આ છું ઉપર એરંડા કંચેર જાહેર તમારું કોઈ ભીખ નહીં માંગતો લેવા તો રૂપિયા હા 100 રૂપિયા લેવા છે. લાવજે અમે રૂપિયા આવવાની વખત નહીં 100 રૂપિયા હું હાલતો છે હાલ તું દેજો ના તો કે ચાલો. એટલે ખેમાં બધું કોઈ આલી નહીં દેવાનું આ ભિખારીઓને અલે ભિખારી કને કીધું લે તારો તને. બાપુ ભિખારી હતો તારા વયથી જવાનું શકર નહીં એ જવાનું તું થોડો હાથ ભય પગ થાય છે પકડી ને, લે, તું અમાર એટલે થોડો પાયામાં. હું માપમાં રહું છું એટલે હેડતો થા શોભા કાકા તમે બેહો. આ કાગડાનો ચકલીનો હા. અને પોપટનો ધંધો એક વખત 6 મહિના ચાલી ગયો છે શોભા કાકા. કાળો ભાગ લઈને ગો મચ્છી ઉભો કરી દેવો છે. અરે વાત તો કારો ના આવે શું ભાર્યો છે વાત કરી સીધી શોભા કાકા હાલજો બેહીને. જાક લુખા જાક. ટોટિયા ભાઈ જાય જીવણિયા હો કાળા કાચવાળી ગાડી લાવીને શોભા કાકા એ હું તો લાયો ગાડી બાજુમાં તમારે ખાલી બેહી જ રહેવાનું. અરે કાચર વાઘ આનો અનાજ જેવા આવશે ને તો દોડા દાડા ઉલાળી મેલે. તમે જોજો ખાલી 6 મહિના હા ખાઈ દો 6 મહિના. ઓને ટોપી ને જબ્બો લેગો બધું નવું લાવી યાર બધું નવું જ છે પછી કાળા કાચવાળી ગાડી લાવજે ઓ જીવનિયા તારા નસીબ હારા છે લ્યા. તું તો એંડા કૂટી જતો તાર હેડ ઓને શોભા કાકા મજૂરી રીત કરે તો એવી ભેગું આવે થતું છે. હશે, વળી મજૂરી કરે શોભા કાકા ઈવન છો ખબર છે કે આપણે હું કરીએ છીએ જોને હે? આ ખાતાનું બતાય તો દેવું જ છે ખાલી ખબર પડે ને ખાલી ખબર તો આ તો ગોદડું ઉઠીને ઘરમાં હુઈ જાય. જેવા તેવાનું કોમ નહીં શોભા કાકા. બીજું કોઈ નહીં ના ના આ ધંધો કરવાનું કોઈ જેવા તેવાનું કોમ નહીં. લોહાના ચેણા ચાપવા પડે તાણે આ ધંધો સાથી થાય. જોવા સાથી લાલ ઓછાવાળાનો અને કોમ બૈરા છે. કમ્પ્લીટ જોવું તાણે પણ હું વાત કરે કે તારા મમ્મીના હાથમાં જાદુ તો સર એ તો નક્કી થઈ ગયું હા એટલે અમે ખબર પડે છે તમને પણ તારી મમ્મી જે દારા કઢી બનાવે ને એ દારા તારા મામાનો દોઢ રોટલો તો જો સમજી લેવાનું એટલે મને ખબર છે ખાવામાં તો કામિક ના ખરા ને ઉત્તરસો તમે ઉત્તરસો ધરાઈ ના દે ખાધું. તોય ખાઈ જો પાછા નહીં પડે એવા. એક અઠવાડિયેથી બૂમો પાડતો તો કઢી બનાય પણ આ તો જીરાનો વઘાર કર્યો ને બેસ્ટ કઢી બની હતી હો મને ખબર હતી કીધું મમ્મી આજે એક રોટલો વધારે કરજો કેમ કે મારા મામા ખાવા જો અરે યુદ્ધ લડવા ના જતો હોય જાણે પાકિસ્તાન વાળા ના હતા હોય હમતી યુદ્ધ લડવા નહીં જતો એરંડા ખંચેરવા જઉં છું આટલી બધી ઝડપી શેમ જોઈ છે ભાવ વધી જાય કોઈ એંડો ના ભણા ભાવ વધી નહીં જાય પણ અમે એરંડા કઢાઈ દેવા છે કરિયાણું થોડું લાંબુ છે કેટલા બીજું કોઈ નહીં એરંડા ના ખંચેરે ને તો ઘેર ડોસી ખંચેરી નાખે વાત સાચી છે તોય કણું નહીં અરે દોકતી અંડા ના કંચે ને તો ડોશી તોય કણું નહીં. જીવણિયા તને ખરે ને અમે બધા જોણી જેલા છીએ ખરાબ બપોરે કોઈ વગેરે જાય છે જવું તમારા સિવાય કોઈ જાય પડે જ નહીં. ખુશીનો ત્રાસ છે એટલા બસ તાને બીજું આઈ અને હાથું મજૂરી કરવી પડે ખાવું હોય તો નકર ભૂસે મરી જીવો તું એકલો જ મજૂરી કરે મજૂરી છે કરવા ના નહીં અમે નહીં કરતા અમે- પણ ટાઈમ કરવાની હોય સરપંચ તમારે મજૂરી કરવાની જરૂર નહીં તમે સરપંચ છો ગમે ત્યાંથી ગ્રાન્ટ ઉલાડી મેલો તો એ મૂર્ખા કશો કરો લાવી લે ગ્રાન્ટ ગાણીએ ઉલાડ મેલી કોઈ મેલી નહીં મારો બેટો જોક મજૂરી- જેટલી ભીખ છે ડોશી ને જેટલી ભીખ છે બીજું કોઈ નહીં મજૂરી કરતા જોરા હશે એટલે બીજો ને કીધે કે સરપંચ હોત તો ગમે તે ગ્રાન્ટ ઉલાડી મેલો હો આ પણ કોમ એમનેમ થતો છે હવે ગામમાં તો તારા મામા એક નક્કી કર્યું છે હા આ એરંડા હારા પાકી જાય ને તો ગામ વચ્ચો વાચ બધા ડોહલો બેહી છે ને એક જેન ચકરી ગલ્લી મેળવી છે અમે રવા દો કે ગલ્લી મેલશો તો પાછા ગપ્પો લઈને હેઠ અલ્યા ગપ્પો મારવા નહીં કેતો તાણે તારી મમ્મી આમ તો ગામમાં આવીએ ને
તો વધારે બોલો નહીં કા એ વાત સાચી. તમારા બાપા ગલ્લામાં બેસી રહેશે ગલ્લાના બોના આપડા બે હવા થાય ગામમાં. નાના અને બરોબર ટાઈમ છે. જાય અને ગામની રેખ દેખ રહ્યા એટલે ગામમાં ગલ્લી તો મેળવી છે વલ્લા ને છે ગલ્લી. નાના બરોબર છે. ચાલુ કરજો કોક ધંધો ના બને આપડો ટાઈમ કાઢવા થાય મામા, બીજું કોઈ નહીં. અને આગળ ઉનાળો આવે છે ને એટલે હોશિયાર ગામમાં જો આવું છે. જો ખેમા મૂર્છન જુઓ. તૂટેલો સંપલ પહેરતો જો કે આજ તો એમાં હું બગલું આલીને આવ્યો ને એના પછી તો 100 તો ચકલ્યો આલીને એ આવ્યો. બધો હિસાબ મોડા કરીશું. હા, આ બોલો મારી વાત સાંભળો. રાતે 2 વાગે હું ગાડી લઈને ટચ થઈ ગયો ઈ ઘર. હા એ હા ભલે ભલે હા. ચોમા કાકા લાઈન પર જવાનું? આજે ગમે તે થાય પણ આખી રાતનો ઉજાગરો પડશે. કેમાં મૂર્તન આવો સરપંચ કેમાં આવો. મૂર્તન છે કોઈ બીજું છે તમને જે દેખાય એ પછી હાથ માતો નહીં એટલે આવું છે બૂટ ને. મફતમાં ઠાઠ થતો નહીં. અડચણે ડાઘો પાડશો. શેવી વેચ્યું મૂર્તન ડોહાનું મૂર્છન ડોહાનું એકે વેચ્યું નહીં પણ મુંજા ડોહાને વેચ્યું છે મૂર્છન ડોહાનું નામ એક બીજું લેવું છે ખરું. ઓવે જો હોય ને તમારા પાળમાં જો સારું હોય ને તો સમાચાર સરપંચ, કરજો. અમે તો વેચવાની જ વાત જોઈ રહ્યા છીએ, મજૂરી કરીએ છીએ. એક જ દાડો પાવરો લઈને જતો જોયા નથી લે ડોમું તો લાવે એટલે નહીં. પાવડો લઈને મજૂરી કરીએ તો જ ખરી. હા ઠંડા સોયલા બેઠા બેઠા કરીએ નહીં ગમતું. ઠંડા સહેલા આટલું બધું હજી તો બૂટ દોરા ચશ્મા તમને તો રી આવતી છે બધું જોઈ તમને તો રી આવતી છે. હજી તો કાળો ઘોડો લાવવાનો છે, કાળા કાચવાળી ગાડી. એ શોમો કાકો આગળ બેઠા બેઠા એસી ખાતા જઈને ખેમા મૂર્છન હોન મારીને દવા દેતો હોય છે. ઓહો. જોજો ચોમા કાકો પડી ના જાય ખેમા. અરે પડી ના તો તાર મોમાન ગોરી તારા ટોકા જ ગહવાના છે તો મારા અંગાત તારી એક્ટિવા તો બેસતા કરી નાખ્યા છે ને. ખાલી 6 મહિના વાટ જો 6 મહિના સિતારો જુદો છે આ ખેમાનો ને શોમા કાકાનો. તો બાપનું વેચ્યું નહીં હોય તો કોઈ કાડું અવરું કરતા હશો અત્યારે અમે જે કરીએ પણ તમારે કશું ગમતું નહીં. વેચીએ તોય ના ગમે, આ ડોવલું કરીએ તોય ના ગમે. ચા મજૂરી પીવી કરીએ છે? ને તોય ના ગમે. ચા પીવી છે? ના ખેમા ચા નહીં પી ખેમા. સેવા પૈસાની ચા હોય કોઈનો નેહાકાનો રૂપિયા હોય તો નેહાકા મને લાગે કે ના લાગે અમાર પાસે તો એવું કશું નહીં હોય તો માલ હે તો મોહબ્બત હે. શોમા કાકા હું કેવું? હા, ખેમા પણ માપનું ઉડે તો સારું છે હા સરપંચ એકદમ નહીં ઉડાતો. તારા જેવો કાગળો અમારી ઉડાન રોકી ના સરપંચ. શકે. અમે તો બે ભાત છીએ, સાંભળો. ઊંચી ઉડાન માટે બનેલા છીએ. ખબર તો પડે છે અમને એટલી તો કે તમને જોયું તો જતું નહીં. આ ખેમાય પહેરી છે ને એ જોઈ ના જ્યું. એમાં તો તમે કહી દીધું ચોમા કાકા કે તમે વેચ્યું. બીજું એટલું પહેરો તોય કોઈ ફેર પડવાનો નહીં. ના ના તમે દેખવાનું તો ના. મેઘાનું ઠેકોણું નતું એની જગ્યાએ આટલો બધો ઠાઠ કર્યો છે એટલે જોયું તો ના જ જાય ને શોમા કાકા યુવાન એમ કે અમારી સંગાતી પગ ગહો, ઓવે. અમારી લાઈન માં રહો, અમારા પાછળ રહો. અમારથી આગળ ના ને કરતા. બરાબર. એટલે તું એવું જ છે છે. લાઈનમાં જોશે એ અમારી લાઈન તો હાલ નહીં 6 મહિના શેરી ખબર પડશે. કહી દો શોમા કાકા પોપટ પકડવાનો છે. હા, ઓ લાલ શું કીધું ખેમા બગલો બગલો. મારા કાલ અત્યારે લેખો ફાટેલો પહેરીને પડતા હતા ને અત્યારે જોવા ઉભા રહેતા નહીં. મારો બેટો સાયકલ લાવવાની ઓકાત નથી અને ભણા જોક બૂટ દોરાન ચશ્મા ને એક્ટિવા નવું આ બે જણા કોક ધંધો મૂર્તન કરતા ડોહાનું હશે. વેચ્યું નહીં તો આટલું બધું આવ્યું છોથી વેચાય એવો તો નહીં. પેલાનું વેચાવા એવો છે ખેમા મૂર્છન. સોમલાની પાટીઓ વેચાવા એવો છે જોડી રહીને એની નહીં વેચાય એવો. પાવર તો જો પણ પાવર તો જો કેટલો પાવર આવી ગયો છે પૈસાનો તો પૈસા આવી જાય એટલે બીજું કોઈ નહીં. કોક તો નવા જૂની કરે જ છે ભણા નવા જૂની કરે જ છે પણ ભણા બાદ ગમે જેટલો ઉડે ને તો નેચર તો આબુ જ પડે છે ખાવા. હાલ નહીં તો 100 મહિનાની વાત કરી ગયો છે ને પણ 100 મહિના પછી જોઈએ છીએ કારી ગાડી લાવે છે કે ગધારો ફેવરે છે એ તો શી ખબર નહીં પડે થોડા સમય માટે. પણ કેટલા જણાને પૂછ્યું પણ ખેમા મૂર્છને વીઘો વેચ્યું તો નહીં જ. આ નહીં વેચાય હો, બીજાનું વીઘો વેચાવે એવો છે માણસ તો તમે જોવો મામા. પણ ખબર પડતી નહીં વેચ્યું નહીં મૂર્છન ડોહાનું પણ આટલું બધું લાવ્યો છોથી અમે તો સમય આવશે એટલે ખબર પડશે. હાલ ખબર નહીં પડે તો મહિના પછી પડશે, અઠવાડિયા પછી પડશે ખરા. હું તો ખબર ગલ્લી બનાવવાની વાત કરતો ને આરજ જોક વગન ગલ્લી તો સરપંચ આવો. જિંદગી પૂરી થઈ ગઈ મૂછો બતાય મને એમ તો જિંદગી પૂરી થઈ ગઈ તારી માણસ હોય જેટલા પહોંચ્યા જોયું. જણિયા વશો ફાટી રહી આજ તો વશો ફાટી રહી તે દવાખાન બતાવી દો કે એ મૂર્ખા એટલે મારી વશો બીજાનું જોઈને ફાટી જાય
પણ બીજાનું શું કરવા જોઈને ફાળો છો હશો તમારી પોતે કમાવો રાખો કે અમે જીવણીએ જો હોય આખો દાડો ગામમાં ભીખ માંગતો હોય અને એક દાડો કોક નવું કરે એટલે જીવન ખબર ના પડે. કોને કર્યું? બોલો અમે આખા ગામની ઓર રાખે છે ને પોતાના ભાઈની ઓર નહીં રાખતો. શિખર શો એનું હુંયરો તો છો? કરે તા. એનું તો ચાર લાફા મેલો હશે ભેગો અમે થાય તો તને 4 લાફા મેલશે મૂર્ખા. તો. મને લાફો મેલી ગયો પણ ભેગો થાય તાણી ની ખબર છે કે ટોકા ચાને જુદા- મેલ્યો? ચાલ મેલે જો લાફો. હું તમને ભેગો નતો થયો ઓવા. તને ભેગો થઈને આવ્યો તો ઓવા. લાફો ખાઈને આવ્યો તો થાણે જીવન આપણા પાસે. મારે હમું ગરમી કરતા હતા બે જણા જીવણિયા ઇન્નમ ગરમી નહીં આવી. જોઈ લીધું ગરમી ઇન્નમ નહીં આવી. અને પેલા જુઠ્ઠા દોરા જુઠ્ઠા પહેર્યા છે ખેમલાઈ અને ગરમી કરે છે સોમલો. રૂપિયાની ગરમી છે. હા હોનાના દોરા પહેર્યા તો હતા એ જુઠ્ઠા નહીં. હા? જોઈને આવ્યો અને સરપંચ જોવો ને એટલે હોનું હોય કે પિત્તર હોય જોવો ને તત ખબર પડે હોનું જ છે. મને પૈસા આલવાની વાતો કરતા હતા કે લેવા હોવા રૂપિયા અને પછી ના લે. મુચંડો હતો કદી લોખંડની પેટીએ નથી મેલી પણ આટલા બધું હોનું લાવ્યો છે તી ખેમા મૂર્છા. બીજું કોઈ નહીં અમાર પેલો પુંજાવાળો રહ્યો ને આગળ પાછળ કોઈ નહીં તો એને દરબેરા છે બધું બીજું કશું નહીં અમે એ ભીખ માંગે છે હું દરબાર અમે છે. રોટલો ખાવાના હોય જીવણિયા. અરે ભણા હારું બધું ખવડાવે છે ને એટલા અરે ખવડાવવાની વાત નહીં કરતો મરજ્યા. જોજો જોયે ને આ રહ્યા જ હતા. એ પાછો લે પાછો આય. મારા બેટા જો કે પાવર આવી ગયો છે પાવર આવી ગયો છે. ધૂળ ધૂળ કઈ ના ઓછામાં ધૂળ નાખીને જતા રહે ઓછામાં. દાડા દીવા આ જોજો ઓર પાડવા તો પડશે આ રૂપિયાની ગરમી છે રૂપિયાની. બીજું કોઈ નહીં જીવનલાલ. આ દોરા ખરા ને કોટમાં પહેર્યા છે ને એનો પાવર છે. બીજું કોઈ નહીં જીવણિયા ખભે ઓછો છે ખભે ઓછો. ઓને પાડવા તો પડશે જોજો હાલ તો રોડ પર નતા બેને ગુલાબી ને લે બીજું કોઈ નહીં. આ કોટમાં દોરા ચશ્મા ને બધું પહેરી છે ને એટલે ખભે વાંચવા આવી છે. બીજું કોઈ નહીં. કોકદારો અરફટમાં લે જીવણિયા આપણને અરફટમાં લે. તારું બેટ થાય જોજો આ કર્યું છે. તારી લોકોએ કરું મુઠ્ઠને વાળા. આ બે જણા કોક નવું કરશી મામા ગોમમાં હો. હાશ. કોક નવું કરશી. જોઈને જીવણિયા વાયરે ચડાશે વાયરે. સરપંચ ઓનો ટોગો ટકતો નહીં કોક નવા જૂની કરતા હોય એવું લાગે છે ઉભા નહીં રહેતા જીવનલાલ છો. એ હો જ્યાં નહીં કાયા નહીં. આ બેટા જોક જોને હેલિકોપ્ટર ના ઉડાડતા હોય. આ કોક છોકરું વચમાં આવી જાય તો જીવનલાલ ગોમનું મહી નાખે કે અરે આપણે આવીએ તો આપણે મહિના બીજું ખેલા કોઈ તો નહીં જીવણિયા જુદો પાવર છે. આ દોરા પહેરીને ગામમાં ફરે ને પાવર જુદો છે. ઘેર ટોટીઓ તકતો નહીં અને રીસ એટલી કાઢે છે. સરપંચ અરે હું કરીએ જોવું તો પડશે જીવનલાલ હોર રાખવી પડે ને કાપડને વગાડીને આરે જતા રહે. બીજું એટલે કોઈ કોઈ નહીં. ઘેર કહેવા આવશે કે હું શું કરું છું. ઓની હોટ તો રાખવી પડશે કા ગોમો અરે હું કરીશી તને હું કામ મેલ્યો છે. જીવનલાલ ગોમનું તમે પેપર છો. ગમે તેવા સમાચાર આ તમે લાવો. ટપાલીનું કોમ રહ્યું ને તારા કરવાનું છે. જો એટલે જીવન મુસા ટપાલી નહીં પેપર કેશો તો ચાલશે પેપર ઓવા. પેપર જીવનલાલ. ઓહો, પેલા પૈસા. પત્તા ગમે તે ખોણી લાવવાનું છે. બીજું તમે કોઈ ચિંતા નહીં. કરશો નહીં એને હું વગર કરી- પૈસે તને આટલી બધી ચમ રીસ સારા. સરપંચ અરે બીજું કોઈ નહીં કરતા કાગડાની ને બગલાની ને, પોપટની ને, ચકલીની ને એવી બધી વાતો કરતા હતા અમે કાગડો વેચે કોઈ રૂપિયા વાળા થવાય. આમ ચકલી વેચે રૂપિયા વાળા થઈ કોઈ જાય. પોપટ વેચે તો કોઈ રૂપિયા વાળા થવાય. ના થવાય ના ના જીવણિયા કાગરો ના ચકલી ને પોપટ ની વાતો રહી ને એ આપણે પોપટ બનવું પડશે. સરપંચ બીજું કોઈ ને વિદેશ થી મંગાવતા હોય તે તો મોંઘા આવે પાછા પોપટ એટલે જીવનલાલ ગમે ત્યાંથી અમે મગાવે. વિદેશ થી પોપટ લાવતા હોય ને એ રે પોપટ કોઈ હોનાનો એડો ના મળતો હોય. મૂર્ખા. બોલતા લે. હોય એમ કહેતા હોય એમ. ગમે ત્યાં રસ્તે જીવણિયા તપાસ કરવી પડશે. તપાસ કર્યા વગર ચાલો નહીં સરપંચ સરપંચ બીજું કોઈ નહીં આ ખેમલો પોપટ કાગડો ને બગલો ને ચકલી ને એવું બધું એનો લાવે છે અને હાલમાં પેલો જાય છે પણ જીવનલાલ તમે છોકરો. તમે હોર રાખો કે ગોમમાં પેપર તમે છો ગોમનું ગમે તેવા ગોમના સમાચાર હોય ને તો તમે લાવો. બાકી બીજો કોઈ લાવી શકે એવો છે નહીં જીવનલાલ. આજથી એવાની ચકાસણી કરવી પડશે કે અમે આને કરી દઉં. જીવણિયા કાગરો પૂરીની વાટ જોઈ રહેતો હોય અને હોય કાગરો વિશે થોડા રૂપિયા મળતા હોય. એટલે ખબર જીવનલાલ પડે સરપંચ એટલે કાગડાથી કોઈ કોટમાં દોરા ના હોય જીવનલાલ. એટલી તો ખબર પડે કે ના પડે કોઈ ગોડા ના. નહીં આપણે. નાવ ભણા નાવ પણ કોક તો ધંધો કરતા લાગે છે અરે સરપંચ ગમે પકડો તે તો કરો પછી. જીવનલાલ હોર પકડો બેન.